વેલકમ બેક। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં કોંગ્રેસે વિરોધ નોંધાવ્યો। પ્રવેશની પરીક્ષામાં પાસ કરેલા ઉમેદવારોને પીએચડીમાં પ્રવેશ મામલે કોંગ્રેસે કુલપતિની ઓફિસનો ઘેરાવ કરી હલ્લાબોલ કર્યો। પીએચડી એડમિશન માટે અગાઉ નીટ ફરજિયાત સીટ ખાલી રહેતા હવે જીસેટ જીઆરએફ પાસ પણ ચાલશે, જેથી પીએચડી પ્રવેશ પરીક્ષા પાસ કરનારા વંચિત રહેશે, જેને લઈ વિરોધ નોંધાવવામાં આવ્યો। સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પીએચડીની પ્રવેશ પ્રક્રિયાને લઈ અને સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોએ નેટ પરીક્ષા ફરજિયાતનો નિયમ રાખ્યો હતો। ગુજરાતમાં માત્ર એક એવી જ યુનિવર્સિટી હતી કે જેમણે નેટ પરીક્ષા પીએચડીના પ્રવેશ માટે રાખી હતી। યુનિવર્સિટીના મનગણત નિર્ણયને કારણે માત્ર 80% સીટો ખાલી રહી છે અને માત્ર 20% સીટો ભરાણી છે। માત્ર 55% એડમિશન ભરાતા જે સૌરાષ્ટ્રના અને ગુજરાતના વિદ્યાર્થીઓ છે તેમને પ્રવેશ નહોતો મળવા। એટલે અમે 2 દિવસ અગાઉ કુલપતિ સાહેબને રજૂઆત કરી હતી કે જેમને યુનિવર્સિટીમાં આપણી જ યુનિવર્સિટીમાં પ્રવેશ પરીક્ષા આપેલી છે વિદ્યાર્થીઓને પ્રવેશ આપવો જોઈએ, કારણ કે ખાનગી યુનિવર્સિટીમાં કોઈ ગરીબ પરિવારનો વિદ્યાર્થી પીએચડી કરે તો 5 થી 6 લાખ રૂપિયા જોઈએ। અને ક્યાંક ને ક્યાંક કુલપતિના જે સલાહકારો છે એ અમને ક્યાંક એની નાવ ડૂબાડવા બેઠા હોય એ રીતના કુલપતિના સલાહકારો, રજિસ્ટ્રારથી માંડીને જે અધિકારીઓ છે, કુલપતિ સાહેબ વહીવટી રીતના ખૂબ કાચા છે અને એમને કાંઈ વહીવટી જ્ઞાન નથી, એટલે પોતાના મનગણત નિર્ણયો કરે છે।